નમસ્કાર મિત્રો, ગાંગીએ બાબાને કહ્યું કે બાબા મને કામરૂ દેશની વિદ્યા શીખવાડો. ત્યારે બાબા કહે છે કે બેટા, 4 દિવસ પછી અમાસ છે અને એ અમાસની રાતથી હું તને કામરૂ દેશની વિદ્યાઓ શીખવાડવાનું શરૂ કરી નાખીશ. અને મિત્રો, આટલું સાંભળતાની સાથે તો આ ગાંગી ખૂબ જ ખુશ થઈ જાય છે અને મનમાં વિચારો કરે છે કે એકવાર ખાલી જો આ કામરૂ દેશની વિદ્યા ભણી લઉં ને તો પછી તો મારું કોઈ દિવસ કોઈ કાંઈ બગાડી નહીં શકશે અને આ માનવ જાત ઉપર મારે મહાન સામ્રાજ્ય બનાવી અને રાજ કરવાનું આસાન થઈ જશે. તો બીજી બાજુ આ બાબા કે જે વિદ્યાઓનો ક્યારેય કોઈ દિવસ દુરુપયોગ કર્યો નથી અને તેમણે પોતાના પેટનો ખાડો પૂરવા પણ બહારથી માંગી અને લાવીને ખાય છે, આવા પ્રમાણિક છે. પણ તેમણે જ્યારે ગાંગીના ગામના પાદરેથી નીકળ્યા ત્યારે તેમના કાને આ ગાંગીની વાતો કરતા માણસોની વાતો સાંભળી કે સારું થયું એ ડાકણ આપણા ગામને છોડી અને ચાલી ગઈ, નહીતર તો આપણે તેને મારી નાખવી પડત. અને ત્યારે આ બાબાને દુઃખ થાય છે કે એક માસૂમ બાળકી ઉપર આવા અત્યાચાર આ સંસાર કરી રહ્યું છે, તો ભગવાન એમને સદબુદ્ધિ આપે અને તેઓ તે ગાંગીના ગામમાં ભિક્ષા માંગવા નથી જતા પણ બીજા ગામમાં ચાલ્યા જાય છે. અને આમ કરતાં કરતાં સાંજના સમયે જ્યારે તેઓ પાછા પોતાના ઝૂંપડા તરફ આવી રહ્યા હોય છે ત્યારે ફરી રસ્તામાં આ ગાંગીના ગામનું પાદર આવે છે. અને ત્યારે તેઓ ત્યાંથી નીકળ્યા ને ત્યારે તેમને ગાંગીના કાકા મળે છે અને તેઓ બાબાને ઓળખી જાય છે. એટલે કહે છે કે બાબા, જય ભોલેનાથ. અને ત્યારે બાબા પણ તેમને સામેથી કહે છે કે હા બેટા, જય ભોલેનાથ. અને પછી આ ભાઈ કહે છે કે બાબા, ગાંગીને ક્યાંય જોઈ હતી ખરા? ત્યારે બાબા કહે છે કે કેમ ભાઈ, શું થયું? કે બાબા, એ આ ગામ છોડીને ચાલી ગઈ છે અને આ ગામને છોડી જવા માટે મેં જ તેને સમજાવી હતી, કેમ કે બાબા, મારી પત્ની મારા ઘરે તેને રાખવા નથી દેતી અને આ ગાંગી તેના ઘરે રહે તો આખું ગામ તેનું વેરી છે અને આ ગામના માણસો તેને જીવવા દે એમ નથી. તેથી મેં જ તેને સમજાવી હતી કે બેટા, આ ગામ છોડી અને અહીંયાથી ચાલી જા. પણ કોણ જાણે એ ગરીબડી ક્યાં હશે અને કેવી હાલતમાં હશે અને તે મજામાં તો હશે ને. ત્યારે ગાંગીની આવી ચિંતા કરતા તેના કાકાને જોઈ અને આ બાબા કહે છે કે હે ભાઈ, તમે ગાંગીની જરાય ચિંતા કરશો નહીં, કેમ કે ગાંગી મારી પાસે જ છે અને તે મારી ઝૂંપડીમાં રહે છે. અને ત્યારે આ ભાઈ બોલ્યા કે દાદા, તેને સંભાળીને રાખજો અને તે કાંઈ અવળું કામ ના કરી બેસે, કારણ કે તે આ ગામ છોડીને ગઈ ને ત્યારે આ ગામ સામું લાંબી આંગળી કરી અને તેણે સોગંદ ગાધી હતી કે હું ગમે ત્યારે પાછી આ ગામમાં આવીશ અને આ આખા ગામને તહેસ નહેસ કરી નાખીશ, કારણ કે આ ગામે મારા મા બાપને મારી નાખ્યા છે. અને ત્યારે આ બાબા કહે છે કે શું ખરેખર ગાંગીએ આવી સોગંદ ગાધી છે? કે હા બાબા. ત્યારે બાબા અને આ ભાઈ આવી વાતો કરતા હોય છે ત્યારે એ જ ટાણે તે ગામના 2 માણસો વડલાની નીચે ઓટલા ઉપર બેઠા હોય છે અને તેઓ બેઠા બેઠા આ બંનેની વાતો સાંભળી રહ્યા છે અને તેઓ તેમની સામું નથી જોઈ રહ્યા પણ બંનેના કાન આ બાબાની વાત સામું છે. અને આમ આટલી વાત કરી અને બાબા કહે છે કે લો, ત્યારે અત્યારે અંધારું થવા આવ્યું છે તો હું ઘરે પહોંચું છું. ઘરે ગાંગી એકલી હશે અને અંધારામાં ડરી જશે. કે ભલે બાબા. આટલું કહી અને બાબા તો પોતાની ઝૂંપડી તરફ નીકળી ગયા. પણ પેલા ગામના પાદરે બેઠેલા બંને માણસો કહે છે કે ગાંગી હજુ જીવે છે અને તેણે આપણા ગામને ખેદાન મેદાન કરી નાખવાની સોગંદ ખાધી છે. તો આ વાત આપણે આપણા માણસોને જણાવવી પડશે અને આ બાબાનો પીછો કરીશું ને તો પણ આપણે ગાંગી સુધી તો પહોંચી જ જઈશું. અને આમ કહી અને પેલા 2 માણસો ગામમાં જાય છે અને આ બાજુ આ બાબા પોતાની ઝૂંપડીએ જાય છે. અને ત્યાં ઝૂંપડીમાં પહોંચતા જ ગાંગીને સાદ કરે છે. એટલે ગાંગી દોડી અને બહાર આવે છે અને કહે છે કે બાબા, મારા માટે કાંઈ લાવ્યા છો? કે હા બેટા, ચાલ હવે આપણે જમી લઈએ. ત્યારે ગાંગી કહે છે કે બાબા, હવે મારે વિદ્યા શીખવાના ખાલી 2 જ દિવસ આડા રહ્યા છે અને પછી હું પણ તમારી જેમ જાદુ કરી શકીશ. ત્યારે ગાંગીની આટલી વાત સાંભળતા તો આ બાબાને ગાંગીના કાકાની વાત યાદ આવી કે ગાંગીએ તેના ગામને પૂરું કરી નાખવાની સોગંદ કાઢી છે. એટલે બાબાને શંકા પડી કે આ ગાંગી બધી વિદ્યાઓ શીખવાનું એટલા માટે જ કહે છે કે તે તેના ગામને વળતો જવાબ આપી શકે. અને જો આવું થશે ને તો ગાંગી આ ગામમાં મહાવિનાશનું સર્જન કરશે. માટે મારે આ વિષય ઉપર હજી વધારે વિચારવું પડશે. અને આમ કરતાં કરતાં રાત વીતી અને બીજા દિવસે વહેલી
વહેલી સવારે આ ગાંગીને બાબા કહે છે કે બેટા ગાંગી, આપણી ઝૂંપડીની પાછળ થોડેક દૂર ફૂલવાડી છે, તો તેમાંથી થોડાક ફૂલ લઈ આવો, મારે મહાદેવની આરાધના કરવી છે. કે ભલે દાદા. ત્યારે ગાંગી તો એ ફૂલો વીણવા ચાલી નીકળી. ત્યારે તેના બાબાએ તેમની વિદ્યાઓથી એક માળીનું રૂપ લીધું અને સાવ ઘરડા ચાલી પણ ના શકે એવું રૂપ લઈ અને ગાંગીના પહેલાં જ એ ફૂલવાડીમાં જઈ અને સૂઈ જાય છે. ત્યારે આ ગાંગી તો ફૂલવાડીએ પહોંચે છે અને ત્યાં અલગ અલગ જાતના સુગંધી ફૂલો જોઈ અને તેનું મન ખુશ થઈ જાય છે અને બાબા માટે ફૂલો તોડવા લાગે છે. પણ ત્યાં તો ગાંગીના કાને એક અવાજ સંભળાણો. ત્યારે તે ધ્યાનથી સાંભળે છે તો કોઈકનો ફૂલવાડીમાંથી અવાજ આવતો હતો અને કોઈક પાણી પાણી એમ રાડો પાડી રહ્યું હતું અને માંડ માંડ અવાજ નીકળતો હોય એવો તેમનો અવાજ હતો. તેથી ગાંગી આ અવાજને સાંભળી અને તે દિશામાં જાય છે અને જઈને જુએ છે તો ત્યાં એક વૃદ્ધ 80-90 વર્ષની ઉંમરના દાદા હતા અને પાણી પાણી કરી રહ્યા હોય છે. ત્યારે આ ગાંગી તેમની પાસે પહોંચે છે એટલે તેઓ આ ગાંગીને જોઈને કહે છે કે દીકરી, તું કોણ છે અને અહીંયા શું કરે છે? ત્યારે ગાંગી બોલી કે હું તો આ ફૂલવાડીમાં ફૂલો વીણવા આવી છું, પણ તમે કોણ છો અને અહીંયા શું કરો છો? કે બેટા, હું આ ફૂલવાડીનો માલિક છું અને અહીંયા દરરોજ આવું છું, પણ હવે તો આ શરીર થાકી ગયું છે અને આજે મને ઠેસ વાગી તો હું પડી ગયો છું. પણ બેટા, મને તરસ લાગી છે અને આટલામાં મને કોઈ પાણી લાવી શકે એમ નથી, તો હે બેટા, શું મને પાણી લઈ આપીશ? ત્યારે ગાંગી બોલી કે તમે મારા માટે અહીંયા પડ્યા છો તો હું તમને પાણી લઈ આપું? કે બેટા, મને પાણી નહીં મળે ને તો હું અહીંયા ને અહીંયા તરફડિયા મારીને મરી જઈશ અને હું 3-4 કલાકથી અહીંયા પડ્યો છું અને હેરાન થઈ રહ્યો છું. ત્યારે ગાંગી કહે છે કે તમે કાલે મરતા હોય ને તો આજે મરી જાઓ, બાકી હું તમને કાંઈ પાણી બાણી આપવાની નથી. કે બેટા, પુણ્યનું કામ છે અને ભગવાન તારું ભલું કરશે. ત્યારે ગાંગી બોલી કે મારી સામે ભગવાનનું નામ તમે જરાય ન લેતા, નહીતર તમને અહીંયા જ હું પૂરા કરી નાખીશ અને એકવાર હું વિદ્યા શીખી લઈશ ને તો પછી આમે તમારા જેવા માણસોને હું ગુલામ જ બનાવવાની છું. કે બેટા, તું મને પાણી નહીં પાવે? કે ના, હું પાણી નહીં પાવું. કે તો મારી વાડીમાંથી તું ફૂલો વીણે છે તો હું તને ક્યાં ના પાડું છું? એના વળતર રૂપી તું મને પાણી પાવી દે, અને પાણી સિવાય હું બીજું તો કાંઈ માગતો નથી ને. અને ત્યારે ગાંગી બોલી કે ડોસા, હવે તું ચાલી તો શકતો નથી અને મને કેવી રીતે રોકવાનો છે? લે, આ તારી ફૂલવાડી રહી, હું તેમાંથી બધા ફૂલો વીણી જવાની છું. અને હજી તો સારું કહેવાય કે મને કોઈ પણ પ્રકારની વિદ્યા આવડતી નથી, બાકી તો તારી આખી ફૂલવાડી ભડકે બાળી નાખોત અને તમારું પણ તેમાં મૃત્યુ થઈ જાત. અને આટલું કહી અને ગાંગી તો ફૂલો વીણી અને પાછી ઝૂંપડીએ આવી અને આવીને કહે છે કે લો બાબા, હું ફૂલોને વીણીને આવી ગઈ. અને ત્યારે બાબા બહાર આવી અને આ ગાંગીની સામું જોઈ અને મનમાં ને મનમાં વિચાર કરે છે કે જેને ભોળી ગણી અને જેનો સહારો બન્યો છું, પણ આનામાં તો ખરેખર કોઈક શેતાન હોય એવા એના વિચારો છે. અને હવે તો એક દિવસ આડો છે આ અમાસની રાતનો, અને આને જો હું વિદ્યા શીખવાડી દઈશ ને તો પહેલાં તો આ મારું જ ખૂન કરી નાખશે અને પછી બીજાઓને મારશે. માટે મારે આને વિદ્યા શીખતા રોકવી પડશે. અને આનામાં વિદ્યા શીખવાના એક પણ ગુણ કે લક્ષણ તો છે નહીં, અને આને જો સીધે સીધી ના પાડી દઈશ ને તો આને ખોટું લાગી જશે. માટે મારે કંઈક યુક્તિ કરવી પડશે, નહીતર આ ગાંગી મારા ઉપર ગુસ્સે થઈ જશે અને અહીંયાથી ચાલી નીકળશે અને આ અજાણી દુનિયામાં એનું કોઈ સગું પણ નથી તો એ ક્યાં જશે? માટે મારે તેને પ્રેમથી સમજાવવી પડશે. અને મિત્રો, આજે તો આ બાબાને ખબર પડી ગઈ છે કે આ ગાંગી જેવા ગામમાં રહી અને આવી છે ને એવા જ એ ગામના માણસોના જેવી નિર્દયી થઈ ગઈ છે અને આનામાં કોઈ પણ પ્રકારની દયા ભાવના નથી અને આને વિદ્યા શીખવાડતા મારે રોકવી પડશે. તો બીજી બાજુ ગાંગી તો અત્યારથી જ મોટા મોટા વિચારોમાં ડૂબેલી છે કે હું મારી વિદ્યાઓ શીખી અને ગમે તેવા માણસને પાયમાલ કરી નાખીશ અને હું બધા જ માણસો ઉપર રાજ કરીશ. અને મિત્રો, આમ કરતાં કરતાં આજે અમાસનો દિવસ ઉગ્યો છે, તેથી આ ગાંગી વહેલી સવારે બાબાની પાસે જઈ અને કહે છે
કે બાબા આજે તમને યાદ છે ને કે મારે આજે રાત્રે તમારી પાસેથી કામરૂ દેશની વિદ્યાઓ શીખવાની છે. ત્યારે બાબા કહે છે કે બેટા એવું જરૂરી નથી કે આ વિદ્યાઓ અમાસની રાત્રે જ શીખી શકાય, પણ અમાસની રાત્રે આ વિદ્યાઓ શીખતા પહેલાં એક કસોટી કરવામાં આવે છે અને તું અમાસની રાત્રે એ લેવાતી પરીક્ષામાં જો તું પાસ થઈ જઈશ ને તો જ હું તને વિદ્યાઓ શીખવાડીશ, બાકી તું એ વિદ્યાઓ નહીં શીખી શકે અને તને સમજાશે પણ નહીં. અને ત્યારે ગાંગી કહે છે કે બાબા મને મંજૂર છે, હું ગમે તે ભોગે પણ એ પરીક્ષામાં ખરી ઉતરવાની છું, કેમ કે મારે પણ તમારી જેમ વિદ્યાઓ શીખવી છે. કે બેટા તું માની લો કે કદાચ હું તને વિદ્યાઓ શીખવાડી દઈશ તો પછી તું શું કરશે? કે બાબા હું આ વિદ્યાઓ શીખી અને દીન દુખિયા અને ગરીબોની મદદ કરીશ. અને ત્યારે બાબા વિચારમાં પડી ગયા કે બેટા આજે જ સવારે તારી પરીક્ષા મેં કરી, એમાં તું નાપાસ થઈ છો અને એક લોટો પાણી પણ તારાથી કોઈ ગરીબને અપાય એવું નથી, તો તું કેવી રીતે લોકોની મદદ કરશે? પણ તું ચિંતા ના કર, આજે રાત્રે અમાસની રાત છે અને રાત્રે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. અને આમ કરતાં કરતાં મિત્રો આજે સાંજ પડી ગઈ છે. ત્યારે ગાંગી હરખમાં આવી ગઈ છે કે બાબા આજે તો કાળી અંધારી અમાસની રાત છે, તો ચાલો હવે વિદ્યા શીખવા માટે જઈએ. ત્યારે બાબાએ એક થેલામાં પોતાના તાંત્રિક વિદ્યાઓનો સામાન લીધો છે અને ગાંગીને લઈ અને રાતના નીકળી પડ્યા છે. અને બંને ચાલતા ચાલતા એક સ્મશાનમાં જાય છે અને એ સ્મશાનની વચ્ચોવચ્ચ જઈ અને એક ગોળ રાઉન્ડ કરી અને બંને તેમાં બેસી જાય છે અને એ ગોળ રાઉન્ડમાં પોતાની વિદ્યાઓના જાપ જપવાનું શરૂ કર્યું. અને શરૂ કરતાની સાથે જ આજુબાજુમાં ભૂખી ભૂતાવળો આવી અને રડવા લાગી અને કહે છે કે લાવો મારું ભોજન લાવો, લાવો મારું ભોજન લાવો. અને ત્યારે બાબા બોલ્યા કે હે ગાંગી લે આ છુરી અને તારા એક એક અંગને કાપી અને આમને જમાડવાનું શરૂ કરી નાખ. અને ત્યારે બાબાનું આટલું કહેતાની સાથે જ ગાંગીના ડોળા ફાટી ગયા અને મનમાં વિચાર કરે છે કે આ બાબા તો પોતાની તાંત્રિક વિદ્યાઓ શીખવા માટે મારી બલિ ચડાવવા માટે મને અહીં લાવ્યા છે. અને ગાંગીના આવા વિચારો શરૂ થઈ ગયા. તો મિત્રો હવે જોઈએ આગળના ભાગમાં કે ગાંગી કેવી રીતે વિદ્યાઓ શીખે છે અને આજે તે અડધી રાત્રે સ્મશાનમાં શું કરે છે અને શું આ બાબા તેને વિદ્યાઓ શીખવાડશે કે પછી ગાંગીને વિદ્યાઓ શીખવા માટે કોઈ બીજા ગુરુ પકડવા પડશે. તો મિત્રો આગળનો ઇતિહાસ ખૂબ જ રસપ્રદ છે, તો અમારી ચેનલ સાથે બન્યા રહો. અને મિત્રો તમને નમ્ર વિનંતી છે કે તમે જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકોનને દબાવવાનું ભૂલશો નહીં, કારણ કે મિત્રો ગાંગીના બધા જ ઇતિહાસો આ ચેનલ પર તમને નિહાળવા મળે.